વડોદરાની MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરાની MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે ABVPના ધ્રુવ પારેખ અને અક્ષયભાઈ રબારીની આગેવાની હેઠળ પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। નમસ્તે। કેરલામાં એક વિદ્યાર્થી છે JS સિદ્ધાર્થન કરીને જે ડૉક્ટરી ભણતો હતો એને SFIના ગુંડાઓ દ્વારા બેરહેમીથી મારી દેવામાં આવ્યું હતું। તો એ ખાતે આપણે MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે આપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે સમગ્ર ગુજરાત રાજ્યની બધી સ્ટેટ યુનિવર્સિટીમાં ચાલવાનું છે। વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે CBIની ઇન્ક્વાયરી દ્વારા દોષીઓને વહેલી તકે સજા આપવામાં આવે। એ જરાય વ્યાજબી નથી, કેમ કે એ વ્યક્તિ ડૉક્ટરી ભણતો હતો, જે દેશના ભવિષ્ય માટે બહુ કામની વસ્તુ છે, જે દેશનું ભવિષ્ય સવારવાનો હતો। તો એ ભવિષ્યને તમે કલંકિત કરી રહ્યા છો કોઈને મારીને। વૃંદા તારે, MS યુનિવર્સિટી મંત્રી। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે જે કેરલામાં જે SFIના જે ગ્રુપ છે, જે એ લોકોના વિરોધી ગ્રુપ છે, એ લોકો ત્યાં તેમની સરકાર જોડે ભેગા થઈને એમના ઇલીગલ કામ સરકાર એમને મંજૂરી આપે છે, પણ જ્યારે એક છોકરો જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો છે અને જે સંગઠન આપણું મજબૂત કરે છે અને સંગઠન માટે કામ કરે છે, એ લોકો એ છોકરાને ટોર્ચર કરે છે, કેમ કે એ લોકો રાષ્ટ્રના ખિલાફ હોય છે, રાષ્ટ્ર વિરોધ કરે છે SFIના ગ્રુપવાળા। તો જે છોકરો જે ત્યાં ABVPનો સંગઠનમાં એ સંગઠન જોડતો હતો, બધું મજબૂત કરતો હતો, તેને ટોર્ચર કરીને છેવટે તેનું મર્ડર કરવામાં આવ્યું છે। અને આજે આખા ભારતભરમાં અને ગુજરાતમાં અને MS યુનિવર્સિટીમાં પણ આજે આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। અનુષ્કા શર્મા, MS યુનિવર્સિટી સહમંત્રી। આજ રોજ MS યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે યુનિવર્સિટીની ટીમ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે જે કેરલાની અંદર કેરલાની સરકારે SFI જેવા જે ગુંડા સંગઠનો છે એ લોકોને પાળી રાખ્યા છે। એ લોકો થ્રુ સરકાર એમનું જે ઇલીગલ કામ છે બધું કરાવે છે। તો દેશ માટે જે વિદ્યાર્થીઓ ભણતા હોય, જે ડૉક્ટર બનતા, વેટરનરી એક ડૉક્ટર હતા ત્યાંના, તો એ યુનિવર્સિટીમાં ભણતા હતા અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો SFIના ગ્રુપ દ્વારા, અને તે વિદ્યાર્થીનું છેલ્લા મર્ડર કરવામાં આવ્યું, ગ્રુપ મર્ડર। તો વિદ્યાર્થી પરિષદ તેનો વિરોધ કરે છે। આજે સમગ્ર ભારતની અંદર વિરોધ થવા જઈ રહ્યો છે આજના દિવસમાં, અને જેટલી પણ સ્ટેટ યુનિવર્સિટીઝ છે, સ્ટેટ યુનિવર્સિટી ખાતે પણ થઈ રહ્યો છે। અને તેનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે MS યુનિવર્સિટીમાં પણ વિરોધ થઈ રહ્યો છે। પ્લે કાર્ડ લઈને, બ્લેક કપડાની થીમ રાખીને, બ્લેક રિબિનની થીમ રાખીને એવી રીતે વિરોધ કરશે। અને જ્યાં સુધી અને વિદ્યાર્થી પરિષદની માગણી છે કે CBIની જાત પડતાલ બેસાડે, ત્યાંની સરકારને અપીલ છે, અને વિદ્યાર્થીને ન્યાય અપાવે। જ્યાં સુધી છેક સુધી ન્યાય ના મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ તેની માટે લડતું રહેશે અને આગળ પણ લડશે। Subscribe now and press the bell icon. Never miss an update.